આગળ વાત કરીએ સુરતમાં બીઆરટીએસ રૂટમાં યુવકને બસે ઉડાવ્યો છે। બીઆરટીએસ બસની અડફેટે સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું છે। જો કે આ સમગ્ર ઘટનાએ રોષે ભરાયેલા લોકોએ બસના કાચ ફોડ્યા। પાંડેસરા સ્થિત કૈલાસ ચોકડી નજીકનો બનાવ છે। યુવક રેલિંગ કૂદી રસ્તો ઓળંગવા જતો હતો તે સમયે જ બીઆરટીએસ બસની અડફેટે આ યુવક આવ્યો હતો। પાંડેસરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને હવે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। અવારનવાર રાજ્યની અંદર બીઆરટીએસ બસ હોય, એએમટીએસ હોય કે પછી એસટી બસ હોય, તેની અડફેટે અનેક યુવાનો આવતા હોય છે, મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે। તેવામાં વધુ એક આવો કિસ્સો સામે આવ્યો છે। સુરતથી બીઆરટીએસ રૂટમાં યુવકને બસે ઉડાવ્યો છે। જો કે સારવાર દરમિયાન આ યુવકનું મોત નીપજ્યું છે। પાંડેસરા સ્થિત કૈલાસ ચોકડી નજીકનો બનાવ છે। આ યુવક રેલિંગ કૂદીને રસ્તો ઓળંગવા જતો હતો તે સમયે આ ઘટના બની હતી। બીઆરટીએસ બસની અડફેટે યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી। જો કે આસપાસના વિસ્તારના લોકોએ રોષે ભરાઈને બસના કાચ પણ તોડ્યા હતા। તો સુરતની ઘટના છે જ્યાં બીઆરટીએસ બસે વધુ એક વખત અકસ્માત સર્જ્યો છે અને વધુ એકનું મોત નીપજ્યું છે। સંવાદદાતા આઝમ સાલે જોડાયા છે વધુ વિગતો સાથે। આઝમ, વધુ એક યુવાનનો ભોગ બીઆરટીએસ બસે લીધો છે, યુવકનું મોત નીપજ્યું છે, શું છે સમગ્ર ઘટના? આખો બનાવ જે છે તે ગતરોજ રાતે બધીને સામે આવ્યો હતો, જેના અંદર બીઆરટીએસ રૂટની અંદરથી એક યુવક ક્રોસ કરવા ગયો હતો અને એને એક બસે અડફટે લઈ લીધો હતો। આ તે જ બસ છે જે યુવકને ભોગ લીધો છે। યુવકને ગંભીર ઈજા આવી હતી અને ત્યાં સ્થાનિક લોકો જે હતા તે રોષે ભરાઈ ગયા હતા અને તમારી સામે છે કે આ બસના ઉપર પથ્થરમારો કરી નાખવામાં આવ્યો હતો। બસના ઉપર તમામ આપણે સ્પોટ જોશું તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9થી વધારે પથ્થરમારો અહીંયા આગળના ભાગમાં કરવામાં આવ્યો છે। એવી જ રીતે આપણે જોશું આ બસની અંદર, તો બસની અંદર પણ તમને કાચ જ દેખાઈ રહ્યા છે, કારણ કે આ બસ જે છે ત્યારે મૂવિંગ થઈ રહી હતી અને આ બસની અંદર જે ઝીરો એક્સિડન્ટ પોલિસીની વાતો કરવામાં આવી હતી મહાનગરપાલિકા દ્વારા, તે પોકળ પુરવાર થઈ રહી છે। આ તમારી સામે છે કે બસના અંદર જે ફાયર એક્સટિંગ્વિશર છે જે જમીન પર પડેલા દેખાઈ રહ્યા છે। જે યુવક છે તેનો ફોટો પણ આપણા પાસે આવી ગયો છે। આ યુવકનો ફોટો છે। આ યુવક જે છે તેનું મોત નીપજવા પામ્યું છે। મધ્યપ્રદેશથી અહીંયા રોજગારી માટે આ યુવક આવ્યો હતો અને ગતરોજ જ્યારે રેલિંગમાંથી ક્રોસ કરી રહ્યો હતો ત્યારે આ બનાવ બન્યો હતો। તમારી સામે છે કે આ બસ જે છે તેના સાઈડના જે કાચ છે તે પણ તોડી નાખવામાં આવ્યા છે। સુરત મહાનગરપાલિકાએ થોડા સમય પહેલા જ એક જાહેરાત કરી હતી કે સુરત શહેરમાં સિટી બસ અને બીઆરટીએસ બસના અકસ્માતને ટાળવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। આગામી 1 માસથી થનારો આ ઝીરો એક્સિડન્ટ પોલિસી જે છે તે તમારી સામે છે કે આ તમારી સામે છે કે એક યુવકનો ભોગ લેવાઈ ગયો છે। એવું નથી કે તમામ જગ્યાએ ડ્રાઈવરની ભૂલ હોય છે। કેટલાક બનાવના અંદર આપણે જોતા હોય છે કે ચાલક જે હોય છે તે પોતે બીઆરટીએસ રૂટમાં આવી જતો હોય છે અથવા તો પછી જે ક્રોસિંગ કરતી ફેરી બનાવ બનતો હોય છે। આ જે તમારી સામે છે જે પથ્થરમારો કરવામાં આવ્યો છે તે આ પથ્થર અહીંયા અંદર બસમાં દેખાઈ જ રહ્યા છે અને આ કોન્ક્રીટ દેખાઈ રહ્યું છે, કોન્ક્રીટ જેવું છે વસ્તુ દેખાઈ રહી છે। આ તરફના પણ કાચ તમામ તોડી નાખવામાં આવ્યા છે। પાછળનો જે કાચ છે એ પણ તોડી નાખવામાં આવ્યો છે। એટલે કઈ હદે રોષે લોકો ભરાયા હશે તે જોવાનું વિચારવા જેવું છે, કારણ કે સમય અંતરે આવી રીતે અકસ્માત બનતા હોય છે અને મહાનગરપાલિકાની ઝીરો એક્સિડન્ટ પોલિસીની પોલ ફરી એકવાર ખુલીને સામે આવી છે। આ યુવક તાના લોકોનું એવું કહેવું છે કે ક્રોસ કરવા જતો હતો અને એ બસના અડફટમાં આવી ગયો હતો, પરંતુ ખરેખર જોવા જાય તો બસ ચાલકોએ પણ ધ્યાન રાખવું જ જોઈએ। કેટલાક લોકો એવા પણ હોય છે કે બીઆરટીએસ રૂટની અંદર જોગિંગ અને વોકિંગ કરવા માટે પણ નીકળી પડતા હોય છે। જી જી બિલકુલ આઝમ, આભાર તમામ વિગતો બદલ।